નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, શરૂઆત કરીએ વિભાગે તો નંબર 1ની અંદર ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારની કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે ખોરાકની વાત કરવામાં તો બળતણનું સંપૂર્ણ દહન થયું નથી। નંબર 2 એની અંદર સી આવશે મિત્રો। નંબર 3 એની અંદર એ આવશે। નંબર 4 એમાં એ આવશે। નંબર 5 એમાં એ આવશે। નંબર 6 એમાં ડી આવશે। નંબર 7 એમાં 0.02 આવશે। નંબર 8 એમાં અલેસાન્ડ્રો વોલ્ટા આવશે। નંબર 9 લેક્ટિક એસિડ આવશે। નંબર 10 સ્નેઇલ આવશે। આની અંદર મિત્રો પહેલા નંબરનું જે સૂત્ર લેન્સનું છે એ આવશે। પછી આની અંદર HGS આવશે। 13મું ખોટું છે। 14મું સોરી મિત્રો, અહીંયા જે 13મું છે એ રાઈટ છે। 14મું ખોટું આવશે। 15મું રાઈટ આવશે। 16મું ખોટું આવશે। પછી થાઇરોકિમન આવશે, અહીંયા લક્ષણ બી આવશે। રાતો અને લાલ આવશે। 20માં મિત્રો એકમ સમયમાં પ્રવાહ થતા વિદ્યુત જે ભારને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે એની વાત કરી છે, તો 21માં સી આવશે। 22માં એ આવશે અને 23ની અંદર બી આવશે અને 24માં મિત્રો એ આવશે। જેને વિદ્યાર્થી મિત્રો 24 જે સાચા પડ્યા છે એ પણ કોમેન્ટ કરજો, અને જે વિદ્યાર્થીઓને જેટલા સાચા પડ્યા છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, આપણું વિજ્ઞાનનું પ્રશ્નપત્ર આમ જોવા જઈએ તો થોડુંક તમને 70થી 80% લાગ્યું હશે, અને આમ જેને મહેનત કરી હશે એના માટે તો હાવ એકદમ સરળ હતું। અને મિત્રો, ફરીવાર તમને રિક્વેસ્ટ, તમે જો ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।